ચિત્રપાઠ 1 બજારમાં બાળ દોસ્તો, તમારા ગામ કે શહેરમાં બજાર હશે જ. અહીં એક ગામનું બજાર દેખાય છે. કહો જોઈએ, બજારમાં શું શું હોય છે? તમે કહેશો બજારમાં દુકાનો હોય, લોકોની ભીડ હોય, વાહનો હોય, રોડ રસ્તા ફૂટપાથ હોય. બજારમાં લોકોને બેસવા માટે બાંકડા હોય, વગેરે વગેરે. હવે આ ચિત્રમાં આગળ જુઓ. બાળ દોસ્તો, આ એક શોપિંગ સેન્ટર છે. અહીં એક જ મોટી બિલ્ડિંગમાં જુદી જુદી વસ્તુઓની દુકાનો છે. અહીં સાડી અને ડ્રેસ મટીરિયલ્સની દુકાન, ઘરેણાંની દુકાન, રમકડાની દુકાન, મોબાઈલ ફોનની દુકાન અને દવાખાનું પણ છે. બાળ દોસ્તો, દરેક દુકાનના બોર્ડ જુઓ. અહીં સાડીની દુકાનનું બોર્ડ છે, ઐશ્વર્યા સાડી સેન્ટર. બોર્ડમાં નીચે લખ્યું છે, તમને આધુનિક સજાવટમાં અમે જાળવીશું. પધારો પધારો, 50% વળતર. બાળ દોસ્તો, આ ઘરેણાંની દુકાન એટલે કે સોનીની દુકાન છે. અરે, આ વાક્ય તો વાંચો, કેટલું સુંદર છે. અમે ઘરેણાં નહીં, સંબંધોને પણ ઘડીએ છીએ. બાળ દોસ્તો, આ શોપિંગ સેન્ટરમાં બીજી ઘણી દુકાનો છે. મોબાઈલની દુકાન, ઝેરોક્સ સેન્ટર, દવાખાનું, કરિયાણાની દુકાન વગેરે વગેરે. બાળ દોસ્તો, બજારમાં તમે વિવિધ દુકાનો જોઈ હશે. આ ઉપરાંત બજારમાં હવે પૈસા મૂકવા બેંક, પૈસા ઉપાડવા એટીએમ, ચાલવા માટે ફૂટપાથ અને વાહન મૂકવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય છે. લોકોની સુવિધા માટે શૌચાલય, પોલીસ વગેરે પણ બજારમાં હોય છે. કેટલાક ગામના બજારોમાં તો બજારની શોભા વધારવા માટે સુંદર મજાના ફુવારા કે બરાબર ચોકમાં પૂતળા પણ મૂકવામાં આવે છે. અને રક્ષણ માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવે છે. બાળ દોસ્તો, અહીં જુઓ, આ પાણીપુરીની લારીવાળો છે, જે રોડ ઉપર ઊભો રહી પોતાની લારીમાંથી પાણીપુરી વેચે છે. આ બરફના ગોળાવાળો ભાઈ પણ લારીમાં જ બરફના ગોળા વેચે છે. આ ફુગ્ગાવાળા ભાઈએ તો માત્ર હાથમાં એક લાકડી જ પકડી છે, જેમાં ફુગ્ગા બાંધેલા છે, તે વેચે છે. આ બંગડીઓ વેચતી બેન અને શાકવાળી માત્ર પાથરણા પાથરી પોતાની વસ્તુઓ વેચે છે. બાળ દોસ્તો, તો બજારમાં તમને આવા નાના વેપારીઓ પણ જોવા મળશે, જેમને કોઈ મોટી દુકાન નથી, છતાં બજારમાં વસ્તુઓ વેચવા આવે છે. બાળ દોસ્તો, પેલા ખૂણામાં જુઓ, એ મોલ છે. તમને થશે કે આ મોલ એટલે શું? બાળ દોસ્તો, હવે મોટા મોટા શહેરોમાં મોલ બનવા લાગ્યા છે. આ મોલ પણ છેવટે તો એક મોટી દુકાન છે. પણ આ દુકાનની વિશેષતા એ હોય છે કે એક જ દુકાનમાં તમને કપડાં, ચપ્પલ, કરિયાણું, જ્વેલરી, રમતના સાધનો, નાસ્તાની વસ્તુઓ, ફટાકડા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બધું જ મળે છે. બાળ દોસ્તો, મોલમાં બધી જ વસ્તુઓ તમારી સામે મૂકેલી હોય છે, ગોઠવેલી હોય છે. તમારે જાતે જ ભાવ જોઈને તમારી વસ્તુ જાતે જ ખરીદવાની હોય છે. તમે કોઈ મોલમાં ખરીદી કરવા ગયા છો? ના ગયા હો તો ખાલી મોલ જોવા તો જજો જ. અરે જુઓ, જુઓ, અહીં રિક્ષા અને બાઇકનો અકસ્માત થયો છે. બાળ દોસ્તો, બજારમાં ભીડ હોય છે. અહીં વાહનો ધીમે ચલાવવા જરૂરી હોય છે. વાહનો યોગ્ય રીતે પાર્કિંગ કરવા જરૂરી હોય છે. ક્યારેક આપણે જ ફૂટપાથને બદલે રસ્તા વચ્ચોવચ્ચ ચાલીએ તો ક્યારેક અકસ્માત થાય છે. બાળ દોસ્તો, આ અકસ્માત થયા પછી પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી. ઘાયલને થોડી જ ઈજા થઈ છે. તેણે માથે હેલ્મેટ પહેર્યું છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ તમે બજારમાં જાઓ તો ધ્યાન રાખજો. બજારમાં આપણું અને આપણા સામાન કે વાહનનું ધ્યાન રાખવાની જવાબદારી
આપણી જ હોય છે.